ખાસ કરીને આપણા દેશ અને ગુજરાતમાં એ રાજનીતિ એટલી ચરમસીમાએ પહોંચી ગઈ છે. પક્ષ અને વિપક્ષ વચ્ચે એટલી પ્રતિપક્ષીની સ્પર્ધાઓ થઈ રહી છે. તેની વચ્ચે જે સરકાર એ કોઈ કાર્યક્રમ કરતી હોય અને કાર્યક્રમ એ વિપક્ષી પાર્ટીના વિસ્તારમાં હોય ત્યારે અનેક વખત આપણે જોયું છે કે વિસ્તારના ધારાસભ્યો કે સાંસદો હાજર નથી રહેતા હોતા. પોતાના વિસ્તારની વિકાસની જ વાત હોય છે, પોતાના વિસ્તારમાં જે કોઈ પણ કંઈ ઘટના હોય તેમની ઉજવણીની વાત હોય છે, તેમ છતાંય એ સરકારથી ત્યાં પણ દૂરી બનાવીને રાખતા હોય છે. પણ આજે એક એવા ધારાસભ્યની વાત કરવી છે કે પક્ષ અને વિપક્ષ અને પાર્ટી બધું જ ભૂલીને જ્યારે પોતાના વિસ્તારની અંદર કોઈ સારા કાર્યો માટેની ઉજવણી થતી હોય અને સરકારી કાર્યક્રમ હોય તેમ છતાંય તેમને ત્યાં હાજરી આપી છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ. આપની સાથે છું કૃણાલ આહિર. આપણે ત્યાં રાજનીતિ એટલી ચરમસીમા પર પહોંચી ગઈ છે કે પછી એ નેતાઓ એ અંદરો અંદર એ પોતાના વિસ્તારની અંદર કોઈ કાર્યક્રમ હોય તેમાં પણ એમના વિરોધીઓને કઈ રીતના પાડી દેવા, પોતાના વિરોધીઓને કાર્યક્રમથી કેમ દૂર રાખવા, એવા અનેક ષડયંત્રો રચતા હોય છે. પણ જ્યારે એ સરકારી કાર્યક્રમ ક્યાંય હોય અને કાર્યક્રમની અંદર એ બીજી પાર્ટીના નેતાઓ ઉપસ્થિત રહે તો અનેક સવાલો ઊભા થતા હોય છે. એટલા માટે વિપક્ષી પાર્ટીના નેતાઓ એ કાર્યક્રમથી દૂર રહેતા હોય છે. પણ મારે આજે વાત કરવી છે એ દેવભૂમિ દ્વારકાના એ ભાણવડ ખાતે જ્યારે વિશ્વ સિંહ દિવસની ઉજવણી હતી અને વિશ્વ સિંહ દિવસની ઉજવણીમાં એ કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ, ગુજરાતના મુખ્યમંત્રી એ ભૂપેન્દ્ર પટેલ સહિતના મુળુ બેરા, પૂનમબેન માડમ સહિત ભારતીય જનતા પાર્ટીના અનેક નેતાઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓ હાજર રહે સ્વાભાવિક છે. સરકારી કાર્યક્રમ હોય એટલે વિસ્તારના ધારાસભ્યો, સાંસદો અને પ્રતિનિધિઓ ઉપસ્થિત રહે. પણ જ્યારે આ કાર્યક્રમની અંદર એક નામ એવું ચર્ચામાં આવ્યું, એક ચહેરો એવો દેખાયો કે આમ આદમી પાર્ટીના જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવા પણ આ કાર્યક્રમમાં સ્ટેજ ઉપરથી ઉપસ્થિત હતા. હેમંત ખવા એ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે. આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે એક એવો ગજગા છે, એક પ્રતિપક્ષ છે, રાજકીય એકબીજાના હરીફ છે. એટલા માટે એ કાર્યક્રમથી દૂર રહી શકતા હતા. પણ જ્યારે વાત પોતાના વિસ્તારની હોય, જ્યારે વાત પોતાના વિસ્તારમાં કોઈ કાર્યક્રમની હોય, એ પછી ચાહે સરકારનો કાર્યક્રમ હોય કે પછી ભારતીય જનતા પાર્ટીનો કાર્યક્રમ હોય, એવા કાર્યક્રમની અંદર હેમંત ખવાએ ઉપસ્થિત રહી અને એક ઉદાહરણ પૂરું પાડ્યું છે કે જ્યારે જ્યારે પોતાના વિસ્તારની અંદર વિકાસની કે કોઈ સારી વાતના કાર્યક્રમો થતા હોય ત્યારે એ પક્ષ અને વિપક્ષ ભૂલી અને જનતા માટે એ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહેવું જોઈએ તે ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ કાર્યક્રમની તસવીર તમે જુઓ.
તમે જે દ્રશ્યો જોયા આ દ્રશ્યોમાં ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓ એ વિસ્તારના હાજર છે, પણ વિપક્ષી પાર્ટીના નેતા આમ આદમીના એવા હેમંત ખવા પણ સ્ટેજ ઉપર ઉપસ્થિત છે. એટલે આ ચર્ચાઓને તમે એ રીતના ના લેતા કે હેમંત ખવાનું નામ પણ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીમાં જવાની રેસમાં એ ચર્ચામાં છે. જ્યારે ઉમેશ મકવાણા ગયા ત્યારથી લઈ આમ આદમી પાર્ટીના એ બચેલા ધારાસભ્યોમાંથી એ બે નામો ખૂબ અનેક વખત ચર્ચાઓમાં આવતા હોય છે. એક છે સુધીર વાઘાણી અને બીજું છે હેમંત ખવા. હેમંત ખવાની અનેક વખત ચર્ચાઓ થઈ કે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જશે, પણ આ કાર્યક્રમ થકી એ માટેની ચર્ચાઓ નથી કરતો કે હેમંત ખવા ભારતીય જનતા પાર્ટીના સરકારી કાર્યક્રમમાં ગયા એટલે એ પાર્ટી છોડી અને ભાજપમાં જોડાઈ જશે. આ કાર્યક્રમ થકી એક એવું એમને ઉદાહરણ પૂરું પાડ્યું છે કે ચાહે એ પક્ષ અને વિપક્ષ એકબીજાના હરીફ હોય, પણ જ્યારે વિસ્તારની વાત આવે, જ્યારે વિસ્તારના વિકાસની વાત આવે, ત્યારે ગમે એટલી અફવાઓ, ગમે એટલી ચર્ચાઓ થતી હોય તેની વચ્ચે પણ એ કાર્યક્રમની અંદર જરૂર જવું જોઈએ. આ હેમંત ખવા ઉપસ્થિત રહ્યા એ ગુજરાતના તમામ ધારાસભ્યો જે વિપક્ષી પાર્ટીમાં છે તેમના માટે લાગુ પડે છે, કેમ કે જ્યારે સરકારી કાર્યક્રમ હોય છે ત્યારે વિસ્તારના ધારાસભ્યો એ ત્યાં પણ એ પક્ષ અને વિપક્ષ સમજી અને સરકારી કાર્યક્રમથી દૂર રહેતા હોય છે. આ હેમંત ખવા જે ભારતીય જનતા પાર્ટી અને સરકારના નેતાઓની વચ્ચે ઉપસ્થિત રહ્યા કાર્યક્રમમાં, તેને લઈ તમારું શું માનવું છે એ અમારી કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. અને આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝ રૂમ આજે જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર.